જય હિન્દ, જય ભારત। આ સર્વોદય શૈક્ષણિક સંકુલના આપણા વાલી શ્રી મણિકાકા, માસી નૈનાબેન, ચિરાગભાઈ અને અંકુરભાઈ દુદાણી તેમજ બંને ભાઈઓના તેમની સાથે સંકલક તરીકે જે ફરજ બજાવે છે આ સંકુલમાં, તેવા બંને ભાઈઓના ધર્મપત્ની મારી બહેનો તેમજ આ શાળાના તમામ સહકર્મચારી ભાઈઓ અને પોતાના બાળકોની પ્રગતિને, એના સન્માનને સહભાગી બનીને નિહાળવા માટે પધારેલા વિદ્યાર્થીઓના ગામડે ગામથી પધારેલા વાલીઓ તેમજ જે આ કાર્યક્રમના પાયાના યશના ભાગીદાર છે તેવા વિદ્યાર્થી અને બહારથી તેમજ સ્થાનિક ગામમાંથી પધારેલા મહેમાનો, સાહેબે કીધું એમ ખરેખર અમારું નથી કોઈ શિક્ષણ ખાતું, પણ સાહેબ સકપરિયા સાહેબ અને ચિરાગભાઈ તમારાથી જે થાય છે તે અમારાથી નથી થતું, છતાં અમે ક્યારેક થોડું કરી દઈએ છીએ જાતું, કારણ કે અમે છીએ પોલીસ વાળા, અમને ન આવડે શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓની વાતું, છતાં તમે અમને અહીંયા બોલાવ્યા, હંમેશા અમારું હૃદય છલકાતું, આજ તમારા વખાણ કરતા અમારું હૈયું નથી માતું। પણ જે વિદ્યાર્થીઓને અહીંયા જે પ્રોત્સાહિત કર્યા અને જે કાર્યક્રમ રજૂ કર્યો, ખરેખર તમામને હું હાર્દિક અભિનંદન આપું છું અને સૌથી વધુ અભિનંદન એમના શિક્ષકોને આપું છું, કારણ કે કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી, કદમ અસ્થિર હોય તો તમને રસ્તો કદી મળતો નથી। એમ અડગ મનના માનવીને હિમાલય પણ કદી નડતો નથી। આ સારા આત્મવિશ્વાસ હોય, સારો એક દ્રઢ સંકલ્પ હોય અને હકારાત્મક અભિગમ હોય તો જ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકે। વાત કરી સકપરિયા સાહેબે, ખરેખર સાહેબે તો ખરેખર બહુ સારું બોલે છે, મારા વિશે થોડી વિશેષ વાત કરી દીધી, પણ મને શિક્ષણ વિશે મને બોલવાનું કીધું, મને આનંદ થયો કે ભારત દેશના ઘડતર માટે જો કોઈ પણ દેશને આગળ લઈ જવો હોય કે જે કોઈ દિશામાં લઈ જવો હોય તો એમાં શિક્ષકનો મહત્વનો પાયાનો રોલ છે। ભલે ડોક્ટર હોય, ભલે પાયલોટ હોય, એન્જિનિયર હોય કે ભલે કોઈ પણ ઇન્ફો ઇન્સ્ટિટ્યૂટના કોઈ પ્રોફેસર હોય કે કોઈ પણ ટેકનિકલ મેનેજમેન્ટ કે કોઈ પણ મેડિકલ કે મિકેનિકલ, ગમે તે ડિગ્રી હોય, પણ ગમે તે બિઝનેસમેન કરતા ભારત દેશને કયા માર્ગે લઈ જવો છે, કઈ દિશામાં લઈ જવો છે, એના માટે સૌથી વધુ શક્તિશાળી અને દેશને સારા નાગરિક પૂરા પાડવા હોય તો એના માટે શક્તિશાળી પાત્ર માત્ર શિક્ષકનું છે। મિત્રો, ગંભીર વાતો તો બધાય કરે, પણ હું હળવાશની બે વાતો લઈ અને મારું વક્તવ્ય પૂરું કરીશ। એક હળવાશની અને આનંદની પળોમાં કે આ કાર્યક્રમમાં સૌ ભેગા થયા છીએ તો જીતમાં હસતો રહ્યો, હું હારમાં પણ હસતો રહ્યો, જીતમાં હસતો રહ્યો, હું હારમાં પણ હસતો રહ્યો, ફૂલતણી સમજીને આ અગ્નિ તણી શૈયા પર સૂતો રહ્યો, ફૂલતણી સમજીને આ અગ્નિ તણી શૈયા પર સૂતો રહ્યો, દાદ દે મુસીબત તું મારી મર્દાનગીને કે તે ધરી તલવાર અને હું એની ધાર ઉપર હસતો રહ્યો। એવી રીતે મિત્રો કે ફાસલે મિટાકર આપસ મેં પ્યાર રખના, જે આપણે સૌ સાથે મળ્યા છીએ, આ વિદ્યાર્થીઓને પણ કહું છું કે જે માતૃ સંસ્થામાંથી, કારણ કે પહેલા ધોરણથી 10 ધોરણ સુધીની સંસ્થા હોય એને આપણે માતૃ સંસ્થા કહી શકીએ, એને બી કહીએ કે જ્યાંથી તમે સારું શિક્ષણ મેળવી અને દેશના કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચો, ત્યારે હંમેશા આપણી સંસ્થા માટે પ્રેમ રાખવો કે ફાસલે મિટાકર આપસ में प्यार रखना, दोस्ती का ये सिलसिला हमेशा यूं ही बरकरार रखना, बिछड़ जाए कहीं आपसे हम तो आंखों में हमेशा ये सर्वोदय शैक्षणिक संकुल का इंतजार रखना। એવી રીતે મિત્રો ઘણી બધી વાતો છે, પણ હું ટૂંકમાં મારી વાત કરી, અને કારણ કે કાર્યક્રમ લાંબો છે, કાર્યક્રમની વ્યવસ્થા સાહેબ જે એન્કરિંગ કરતા હોય એમના જે કાંઈ પ્રોગ્રામના આયોજનને સમય મર્યાદાને માન આપી અને માત્ર બે વાત કરીને વિરમું છું કે આજે નાટક રજૂ કર્યું તો મને યાદ આવી ગયું મારો ભૂતકાળ, અને આમ જોઈએ મિત્રો તો જિંદગી પણ એક નાટક છે। સકપરિયા સાહેબ, આ જિંદગી પણ એક નાટક છે અને પૃથ્વી એક રંગમંચ છે। આ જિંદગી રૂપી નાટકમાં આપણે સૌ અલગ અલગ પાત્રો આ જિંદગી રૂપી નાટકમાં પૃથ્વી રૂપી સ્ટેજ ઉપર આવીને નાટક ભજવવા માટે આપણે સૌ આવ્યા છીએ। ત્યારે કોઈ રાજા હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ખેડૂત હોય, કોઈ ગરીબ હોય, કોઈ તવંગર હોય કે કોઈ ડ્રાઈવર હોય, પણ જિંદગી રૂપી નાટકમાં
પૃથ્વી રૂપી રંગમંચ ઉપર આવીને કોઈ હસી ગયો તો કોઈ રડી ગયો, કોઈ હસી ગયો તો કોઈ રડી ગયો, વળી કોઈ સફળ થાય, કોઈ નિષ્ફળ જાય, કોઈ ચડી ગયો તો કોઈ પડી ગયો. થઈ આંખ બંધ અને ઓઢ્યું કફન, થઈ આંખ બંધ અને ઓઢ્યું કફન એટલે પત્યું. હતું નાટક આ જિંદગીનું મજાનું, પણ અચાનક પડદો પડી ગયો. અંતમાં હું ફરી વખત ચિરાગભાઈ અને અંકુરભાઈને ખૂબ ખૂબ અને એમના ધર્મપત્ની બહેનોને અને અહીંના કર્મચારી ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે શૈક્ષણિક સંકુલમાં તો બધે જતા હોઈએ, પણ એક ખાનગી સંકુલ હોય અને આવી રીતે સરસ મજાનું આવું આયોજન થતું હોય તો એમના ખાસ કરીને આ શક્તિ એક પીઠબળ પૂરું પાડવા બદલ એમના મમ્મી પપ્પાને પણ, મણી કાકાને અને નૈના માસીને સાદર નમસ્કાર કરું અને તમામ કર્મચારી ભાઈઓને ફરી વખત આટલું કહી અને સૌને હાર્દિક અભિનંદન આપું છું. મિત્રો, બોલવું હોય તો ઘણું બોલી શકાય, સમય મળશે તો ફરી વખત આવીશ આપની વચ્ચે. કાર્યક્રમને ડિસ્ટર્બ નહીં કરતા, માત્ર ખૂબ ખૂબ અભિનંદન. અને અમને પોલીસને એટલો અમારા વિચારો રજૂ કરવાનો મોકો આપ્યો સકપરિયા સાહેબે, એ બદલ. કારણ કે અમને આવો મોકો તો કોઈ આપે નહીં. અમને એમ કે સાહેબ બોલે મારા છોકરાને ડારો જતો, અમને એમ કે સાહેબ આને તમે પકડી જાઓ ને, કે મારે બીજો પ્રશ્ન છે. પણ શૈક્ષણિક સંકુલમાં અમારી વાચા રજૂ કરવા, અમારા વિચારો રજૂ કરવાની એક સુંદર અને સુવર્ણ તક મને સકપરિયા સાહેબ તરફથી અને ચિરાગભાઈ તરફથી સાંપડી. હું ખૂબ ખૂબ હાર્દિક આભારી છું. આપ સૌએ મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. માત્ર એટલું જ કહેવાનું છે સાહેબ કે ડિપાર્ટમેન્ટ ગમે તે હોય, હંમેશા વિચારો હકારાત્મક હોય તો જીવનમાં દરેક માહિતી આપણને સાંપડે છે. આપ સૌએ સાંભળ્યો અને સકપરિયા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.